वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભીના પગે ક્યારેય પણ સૂવું નહીં આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું, તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો મહાભારતના ઉદ્યોગ પર્વ 113મા અધ્યાયના 15મા શ્લોકની અંદર વૈશંપાયન ઋષિ કહે છે કે આચાર ફલતે ધર્મમ આચાર ફલતે ધનમ આચારાત શ્રેયમાપ્નોતિ આચારો હન્ય લક્ષણ। અર્થાત આચાર જ ધર્મને સફળ બનાવે છે, આચાર જ ધનરૂપી ફળ આપે છે, આચારથી મનુષ્યને સંપત્તિ પ્રાપ્ત થાય છે અને આચાર જ અશુભ લક્ષણોનો નાશ કરે છે। મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે અને એટલે માટે આપણા ઋષિમુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે। અને એ આચાર એવું કહે છે કે ભીના પગે ક્યારેય પણ સૂવું જોઈએ નહીં। જેમ કે મનુસ્મૃતિના 4th અધ્યાયના 76મા શ્લોકમાં તથા અત્રિ સ્મૃતિના 5મા અધ્યાયના 25 અને 26મા શ્લોકની અંદર અત્રિ ઋષિ કહે છે કે આર્દ્રપાદસ્તુ ભુંજીત નાર્દ્રપાદસ્તુ સંવિશેત આર્દ્રપાદસ્તુ ભુંજાનો દીર્ઘમ આયુર્વાપ્નુયાત। અને એ દ્વારા વિષ્ણુ ધર્મોત્તરમાં તૃતીયખંડ 233મા અધ્યાયના 166મા શ્લોકમાં માર્કંડેય મુનિએ પણ કહેલી છે। ત્યાં માર્કંડેય ઋષિ કહે છે કે આર્ધપાદસ્તુ ભુંજીત નાર્ધપાદસ્તુ સંવિશેત। અર્થાત કે ભીના પગે ભોજન કરવું પણ ભીના પગે સૂવું નહીં। ભીના પગે ભોજન કરનાર મનુષ્ય લાંબા આયુષ્યને પ્રાપ્ત કરે છે। આ પ્રમાણે મહર્ષિઓએ સ્પષ્ટ રૂપે અહીં કહેલું છે કે ભીના પગે ક્યારેય પણ શયન કરવાનું નથી। રાત્રિને વિશે હાથ પગ ધોઈને એ હાથ પગ જે છે એ વસ્ત્રથી યથાર્થપણે સાફ કરીને પછી જ શૈયાની અંદર શયન કરવાનું છે। મહાભારતના વન પર્વમાં નલ અને દમયંતીની કથા આવે છે। નલ એટલા બધા ધર્મનિષ્ઠ હતા કે એના રાજ્યની અંદર કલિયુગનો ક્યારેય પણ પ્રવેશ થતો ન હતો। પરંતુ એક દિવસ રાત્રિને વિશે નલ રાજા લઘુશંકા કરવા માટે ઊભા થયા અને લઘુશંકા કરીને જ્યારે એઓએ પોતાના હાથ પગ ધોયા ત્યારે અજાણતાથી એઓ પોતાના પગ લૂછવાના ભૂલી ગયા અને આ પ્રમાણે ધર્મની અંદર ત્રુટિ થવાથી નલ રાજાના શરીરમાં કલિયુગનો પ્રવેશ થઈ ગયો અને એને લઈને નલ રાજાની બુદ્ધિ બગડી અને એ જુગાર રમવા માટે તૈયાર થયા અને જુગારમાં એક જ બેઠકે એઓ પોતાનું સર્વસ્વ હારી ગયા હતા। માટે ભક્તો, સહેજ પણ જો આચારની અંદર શિથિલતા રાખવામાં આવે તો મનુષ્યની અંદર કલિયુગનો પ્રવેશ થઈ જાય છે। માટે શાસ્ત્રો